બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અંજુ બનાવે છે અઠાણું ને ઢાળાબેન શીખે છે. તો શીખવું તો પડે ને કદાચ અત્યારથી શીખીએ તો એને આવડે ને, પછી ઉપાધિ નહીં ઘરે અથાણું બનાવવું હોય તો કા. એટલે મસ્ત એવો જો મેં ગોળ કેરીનો મસાલો વઘારીને તૈયાર કરી લીધો છે. આમ તો મેં કલાક દોઢ કલાક પહેલા જ મેં વઘાર કર્યો હતો, તો સરસ એવું ઠંડુ થઈ ગયું છે ને તેલે અલગ પડી ગયું. ગોળે મિક્સ કરી દીધો. તો બસ હવે કેરી અને ગાજરામાં મિક્સ કરવાના છે. ગુંદાને હજી છે ને એકદી હુકવવા જો, કેમ કે ગુંદા હજી થોડાક પાણી વાળા છે, ભીના છે, હુકાવા નથી જોઈએ એવા. તો આ 2 કિલો ગોળ કેરીનું અથાણું છે. 2 કિલો કેરી છે, 250 જેવા ગાજરના ખોખા છે અને અડધો કિલો ગુંદા છે. તો મસ્ત એવું છે ને અથાણું આપણું ગોળ કેરીનું બની બીજા હે તૈયાર. એટલે ધારાને કહું કે તું જો ને શીખ. અત્યારથી થોડી થોડી ટ્રેનિંગ આપું ને તો ધારા મોટી થાય પછી ઉપાડી નહીં, કોઈ પાસે શીખવાનું જવું કાબે. તો હારું હાલો, તમારા ગોળ કેરીના અથાણા બની ગયા છે કે નહીં મને કહેજો, અને બાકી તમે ક્યાં ક્યાં અથાણા બનાવ્યા એ પણ મને કહેજો. મેં તો મેથિયા ગુંદા અને ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. તો આ રીતે હું બનાવું છું ગોળ કેરીનું અથાણું. તમે કઈ રીતે ગોળ કેરીનું અથાણું બનાવો છો એ પણ મને કહેજો. ને આ તમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ.